પધારેલા આપણા ગુજરાત રાજ્યના લોકલાડીલા અને મારી અંગત દૃષ્ટિએ કહું તો ગુજરાતને એક બહુ મોટા ષડયંત્રમાંથી બચાવી લેનાર મુખ્યમંત્રી ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદી, ભાઈ શ્રી રૂપાલાજી, આ સંસ્થાના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, મંત્રીશ્રી અને બીજા બધા એમના સહયોગી ભાઈઓ, જેમણે મન મૂકીને ઉદારતાથી દાન આપ્યું છે, એવા બધા જ દાતાશ્રીઓ, મંચ ઉપર બિરાજેલા બીજા બધા વિશિષ્ટ મહાનુભાવો, સજ્જનો અને બહેનો, મારી દૃષ્ટિએ સંસારના જે બાહ્ય સુખો છે એના મુખ્ય 4 ઘટકો છે. આ ચારે 4 ઘટકો જો તમને અનુકૂળ આવ્યા હોય તો તમે બાહ્ય રીતે સુખી થઈ જવાના. એનું સૌથી પહેલું ઘટક ધર્મ છે. ધર્મના દ્વારા સુખ આવે. એનું બીજું ઘટક તમારો પરિવાર છે. એનું ત્રીજું ઘટક સમાજ છે અને એનું ચોથું ઘટક રાજ છે, રાજ સુખ છે. ધર્મ સુખ, પરિવાર સુખ, સમાજ સુખ અને રાજ સુખ, આ 4 મહત્વના ઘટકો છે. ધર્મ સુખ આપે છે અને દુઃખ પણ આપે છે. આ ચારેયની વાત આવી જ છે. જે સુખ આપે એ જ જો યોગ્ય ન હોય તો દુઃખ પણ આપે. મને યાદ છે કે યુગાન્ડામાં ઈદી અમીને જ્યારે બધા આપણા ભાઈઓને, ખાસ કરીને ગુજરાતીઓને દેશ નિકાલ કર્યા, ત્યારે કોને ક્યાં જવું એ બહુ મોટો પ્રોબ્લેમ હતો. પણ એવા સમયમાં આગા ખાન છે, આગા ખાને કેનેડામાં જઈને સરકારને કહ્યું કે મારા બધા ખોજાઓને તમે સ્વીકાર કરી લો, એની બધી જવાબદારી મારી છે. ધર્મ છત્રી બનીને આવ્યો. ધર્મનો અર્થ એવું નથી કે અમે તમારી પાસે લે 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 જ કર્યા કરીએ, એવું નથી. એક હાથે લેવાનું ને બીજા હાથે આપવાનું તો બરાબર છે. પણ જો માત્ર લે લે કરો તો એ ધર્મ સુખદાયી ના થઈ શકે. હમણાં જેમ મુખ્યમંત્રીશ્રીએ કહ્યું, કચ્છમાં જ્યારે ભૂકંપ આવ્યો અમે પણ થોડુંક કામ કરેલું અને મેં જોયું તો એટલી બધી મદદ આવી કે ક્યાં રાખવી, ટ્રકોની ટ્રકો ભરી. આ ધર્મ સુખ હતું. દૂર દૂરથી લોકો લાંબો હાથ કરીને આવ્યા, લો 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 લો. એટલે એક ધર્મ સુખ હોય છે, ધર્મ દુઃખ પણ હોય છે. એ પણ આપને કહી દઉં, જેમના માટે આપણે અસ્પૃશ્યતા ઊભી કરી, જેમના માટે બીજા અન્યાયો ઊભા કર્યા, એ ધર્મ દુઃખ હતા. પણ મારે એની ચર્ચા અત્યારે કરવી નથી. જે બીજું ઘટક છે એ તમારો પરિવાર છે. આ મુદ્દાને યાદ રાખજો. માણસથી વધારે કોઈ સુખ નથી આપતું ને માણસથી વધારે કોઈ દુઃખ નથી આપતું. તમને જો સારા માણસો મળ્યા છે તો તમે સુખી છો, પણ તમને જો ખોટા માણસો મળ્યા છે તો અબજોપતિ થઈને પણ દુઃખી જ થવાના છો. માણસનું સુખ એ જ મોટામાં મોટું સુખ છે અને માણસનું દુઃખ એ જ મોટામાં મોટું દુઃખ છે. વર્ષો પહેલા સમાજ કુરૂઢીઓમાં પકડાયેલો હતો. એટલી મોટી કુરૂઢીઓ, એટલી જેમ જેમ સમાજ ઊંચી કક્ષાનો થાય એમ એમ કુરૂઢીઓ વધતી જાય. ઊંચા સમાજમાં પુનર્લગ્ન નહોતા. ઊંચા સમાજમાં કેટલાય કુરૂઢીઓ હતી, પણ આપણે ત્યાં કેટલાય સુધારકો થયા. હું આપને કહું કે આજે તમે જે કંઈ સારા છો, આ સુધારકોના કારણે સારા છો. દયાનંદ સરસ્વતી થયા, રાજા રામમોહન રાય થયા, ભળ 70,000 સ્ત્રીઓ, વિધવાઓ બંગાળમાં બાળી મારવામાં અમને અટકાવી, રોક્યું. ગાંધીજી થયા, જ્યોતિબા ફૂલે થયા. આ કેટલા લોકોએ આપણને સ્વચ્છ કરવાનો પ્રયત્ન કર્યો છે. આ આખા અમદાવાદની શોભા કોણ વધારે છે? નગરપાલિકા. એ તમને ફૂલ નથી આપતી, પણ તમારો પાડે
ઢાળેલો કચરો ઉપાડે છે. જ્યાં માણસો હોય ત્યાં કચરો પડવાનો જ છે, સ્ટેજ ઉપર પડે. ઘણા લોકો કચરો નાખ્યા કરે પણ ઉપાડવાની વાત ના કરે. આ સુધારકોએ સતત ઝાડુ લગાય કરી અને સમાજને ચોખ્ખો કરવાનો પ્રયત્ન કર્યો. કબીરે આ કામ કર્યું, બધાએ આ કામ કર્યું. પહેલા સમાજના જે આગેવાનો હતા એ નેતા નતા. એમનું એક જ કામ હતું, દંડ કરવો. બસ દંડ કરવો. જ્ઞાતિ ભેગી થાય, ગોળ ભેગો થાય, દંડ કરવા માટે 1 દિવસ 2 દિવસ 3 દિવસ સુધી શીરો લાડુ ખાય, હોકા પીવે, ચલમ પીવે અને દંડ જ કરવાનો માત્ર. બહાર કન્યા કેમ આપી, બહારથી કન્યા કેમ લાવ્યો, આ કેમ કર્યું. અને દંડ કોનો થાય ખબર છે? વાઘનો દંડ ના થાય. તો વાઘ તો પરાક્રમ કરે, દીપડાનો ના થાય. દંડ થાય માત્ર સસલાનો. આખા સમાજમાં જે સસલા જેવા માણસો હોય એનો દંડ થાય. પેલા વાઘ તો ગોરખ્યા કરતા હોય, એને પ્રાચીન ભાષામાં ચૌદશિયા કહેતા. નેતા નહીં, અમાવાસ્યાનો પહેલો દિવસ અમાવાસ્યા, એમનું કામ જ આ. આખું રૂપાંતર થયું અને સમાજ બદલાયો. અને સમાજ એવી રીતે બદલાયો, ચાલો છાત્રાલય કરો, શાળાઓ કરો, ફલાણું કરો. મારો દીકરો, મારા સમાજનો દીકરો કોઈ ભણ્યા વિનાનો ના રહી જાય. આ સમાજનું પરિવર્તન છે. પણ મારે જે થોડીક વાત કરવી છે એ રાજસુખની છે. તમારે રાજસુખનો જો અનુભવ કરવો હોય તો ગોંડલ સ્ટેટમાં જવાનું, અને ગોંડલ સ્ટેટની બાજુમાં હોય એ સ્ટેટમાં જવાનું. 2 સ્ટેટમાં તમને બહુ મોટો આકાશ પાતાળનો ભેદ લાગશે. ગોંડલમાં મહારાજા આવ્યા અને એમણે આખા સ્ટેટ માટે કલ્યાણ. કોઈ છોકરી કે છોકરો ભણ્યા વિનાનો ના હોવો. એમના સમયમાં જે SSC મેટ્રિક પાસ થાય એ છોકરીને મહારાજા દરબારમાં બોલાવે, 2 આના ઇનામ આપે, 2 આના. આ એટલે ખબર જ પડી જાય કે ગોંડલ સ્ટેટની દીકરી છે. બાજુના સ્ટેટમાં જઈને જુઓ તો પછાત. પણ રાજનું જે સૌથી મોટામાં મોટું સુખ છે એ લો એન્ડ ઓર્ડરનો છે. બાકી તો પ્રજા પોતાની રીતે બધું ઘણું કરી લીધી હોય છે. લો એન્ડ ઓર્ડર જો બરાબર રહ્યો તો પ્રજા પોતાની મેળે જ વિકાસ કરી લેતી હોય છે. પણ લો એન્ડ ઓર્ડર ન રહ્યો તો પ્રજા ભાગે છે, દેશ છોડીને ભાગે છે. તમને ખબર હોય કે ન હોય, પાટીદારો આવી જ રીતે પંજાબથી ભાગતા ગુજરાતમાં આવેલા છે. સદીઓ પહેલા તક્ષશિલાની પાસે જે લવ પરગણું હતું ત્યાંથી ભાગ્યા એ લેવા થયા, કડ પરગણું હતું ત્યાંથી ભાગ્યા એ કડવા થયા, અને ખસતા અહીં ગુજરાતમાં આવ્યા, મારવામાં આવ્યા અને વસી ગયા. પણ રાજ ત્રાસથી ભાગ્યા. એટલે રાજાનું એક કામ છે કે લો એન્ડ ઓર્ડર કેવો હોય એ કરે તો બાકીનું પ્રજા પોતાની મેળે કરી. હમણાં દશેરા ગયા તો અમારે પેટલાદમાં દશેરાએ સવારી નીકળે. ટેન્શન. આપણા ઉત્સવો ટેન્શન વિનાના નથી હોતા. કેટલી SRP, કેટલી પોલીસ, કેટલું બધું રાખવું પડે ત્યારે માંડ ઉત્સવ પૂરો થાય. જરાક કોઈ કાંકરી ચાળો કરે તોફાન થઈ જાય. મારે આશ્રમમાં 3-4 મોટા પોલીસ ઓફિસરો બેઠેલા. મેં એમને કહ્યું, ભાઈ તમે અહીં બેઠા છો, પેલું સરઘસ નીકળ્યું છે, કંઈક થઈ જશે, તમે સરઘસમાં જાઓ, વ્યવસ્થા કરો. મને કે ના સ્વામીજી, જવાની કોઈ જરૂર નહીં. આ તો મોદીનું રાજ્ય છે, મોદીનું. એમ આ પોલીસ ઓફિસરોને કેટલો વિશ્વાસ છે. મને કે એ તોફાન કરનારાઓની બધા છે ને, બધા દબાઈ ગયા છે. હવે તોફાન બોફાન ના થાય. અને મારા મનમાં એમ થયું, ઓહો, ઘણા વર્ષો પછી, કદાચ ઘણી સદીઓ પછી આપણને એક બીજો રામ મળ્યો. ને બીજા રામનો અર્થ એ છે, રામે માળા નથી ફેરવી. કોઈ ફોટો જોયો રામનો? એ અમારું કામ, ગટર માળા કર્યા કર્યું. એ રામે માળા નથી ફેરવી, પણ રામે એક જ કામ કર્યું છે, અસુરોનો સંહાર.